નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી રહી છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી નેશનલ હેરાલ્ડ કેસ સમગ્ર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ કેસમાં સીધી રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સંડોવણી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના આરોપીઓની સામે ઝડપથી કેસ ચલાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં મકાઈ પુલ પાસે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો દ્વારા કોંગ્રેસ નેતાઓના પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નેશનલ હેરાલ્ડ કેસની અંદર જે પણ આરોપીઓ છે તેમની સામે કોર્ટમાં તાત્કાલિક કેસ ચલાવીને તેમને સજા ફટકારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરી ગાંધી પરિવાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. 1938ની અંદર નેશનલ હેરાલ્ડ કરીને કંપની શરૂ કરવામાં આવી, જેના 5000 જેટલા શેર હોલ્ડર્સ હતા. 2008ની અંદર આ કંપની ફડચામાં ગઈ. 90 કરોડ રૂપિયાની એમને જરૂરત પડી. એ સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી. કોંગ્રેસ પાર્ટીએ 90 કરોડ રૂપિયા આ નેશનલ હેરાલ્ડને આપ્યા. હવે એક રાજકીય પક્ષ કોઈ કંપનીને 90 કરોડ રૂપિયા ઉછીને આપે, આ વાત પહેલા જ દિવસથી સમજમાં નથી આવતી. આ 2008ની વાત છે. કર્મચારીઓ માટે પગાર 67 કરોડ રૂપિયા અને બાકીનો જે ખર્ચો હતો એમનો, એ એમના ભાડા અને મકાન અને ટેક્સી માટેનો હતો. લોનના બદલામાં યંગ ઇન્ડિયા કંપની જે એમની સ્થાપના કરવામાં આવી, આ યંગ ઇન્ડિયાના શેર હોલ્ડર્સો કોણ? તેમાં 38% શેર સોનિયાનો, 38% શેર રાહુલનો અને 24%માં મોતીલાલ વોરા અને ફર્નાન્ડીસ, ઓસ્કાર ફર્નાન્ડીસ. એ તમે સમજી શકો છો કે 100% શેર કોંગ્રેસ પાસે હતા. આ 100% શેર કોંગ્રેસ પાસે હતા અને એની જે મિલકતો હતી, નેશનલ હેરાલ્ડ 1938માં શરૂ થઈ, એટલે આપ વિચારી શકો 2025 સુધીમાં એમની પાસે 9 કરોડ જેટલા શેર્સ યંગ ઇન્ડિયા કંપનીને એ લોકો ટ્રાન્સફર આપ્યા. આ 9 કરોડની સામે એમની પાસે પ્રોપર્ટી ક્યાં ક્યાંની આવી? દિલ્હી, મુંબઈ, લખનૌ, ભોપાલ અને પટનામાં 2000 કરોડની પ્રોપર્ટી એમના હાથમાં આવી. તો 90 કરોડની સામે એ 2000 કરોડની પ્રોપર્ટીના માલિક થયા. અને આ જ ગોટાળા સામે આજે દેશભરમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ભાઈ એક પાર્ટી છે, ધારો કે આ જ કંપનીએ કોઈ કંપનીએ આવું કંઈક કર્યું હતે તો સેબી કે એનએસસી કે બીએસસી એના શેર હોલ્ડિંગ માટે, એના શેર હોલ્ડરો માટે શું કરતે? એ જ પ્રક્રિયા જ્યારે કોર્ટમાં ચાલી રહી હોય તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શા માટે પોતાનું મોં છુપાવે છે? શા માટે હાજર થવામાં તકલીફો કરે છે? શા માટે રસ્તા શોધે છે? આ જ કારણસર આજે આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.